જેને આપણે નકામો કચરો સમજીને ફેંકી દઈએ છીએ એ કોઈને આખા જીવનની મૂડી હોઈ શકે. શહેરના એક વિસ્તારમાં જ્યારે મોટી ગાડીઓનો અવાજ છે અને ઊંચા બંગલાઓની ચમક છે, ત્યાં રસ્તાના ખૂણે પડેલા એક ગંદા કચરાના ડબ્બામાં કંઈક એવું મળ્યું જેણે આખા શહેરને રડાવી દીધું. સવારના 6 વાગ્યા હતા. મ્યુનિસિપલ પાર્ટીનો કચરો લેવાવાળો મગન દરરોજની જેમ ડબ્બો ખાલી કરી રહ્યો હતો, પણ આજે એમના હાથમાં એક જૂનો પીળો પડી ગયેલો અને ગડી વાળેલો કાગળ આવ્યો. એ કાગળ પર લખેલા પહેલા 2 શબ્દોએ મગનના હાથ ધ્રુજાવી દીધા. એમાં લખ્યું હતું, બેટા, આજે આ છેલ્લો પ્રયત્ન છે તારી સાથે વાત કરવાનો. મગન તો સામાન્ય સફાઈ કામદાર હતો, પણ એ અક્ષરોમાં જે વેદના હતી એ એને આગળ વાંચવા મજબૂર કરી રહી હતી. આ પત્ર કોઈ સામાન્ય કાગળ નહોતો, પણ એક પિતાના હૃદયનો આખરી નિશાસો હતો. મગને જોયું કે પત્રમાં લખનારનું નામ તો ભૂસાઈ ગયું હતું, પણ શાહી પર આંસુના ડાઘ હજુ પણ સ્પષ્ટ દેખાતા હતા. વાર્તા શરૂ થાય છે આ જ વિસ્તારના એક આલિશાન બંગલાથી, જેનું નામ હતું સ્નેહ સદન. પણ નામ મુજબ ત્યાં સ્નેહ જેવું કંઈ જ નહોતું. એ બંગલામાં રહેતા હતા નીરવભાઈ, જે શહેરના મોટા બિઝનેસમેન હતા. નીરવભાઈ પાસે બધું જ હતું, ગાડી, બંગલો, નોકર ચાકર અને સમાજમાં મોટું નામ. પણ એમના ઘરમાં એક રૂમ એવો હતો જે હંમેશા બંધ રહેતો. એ રૂમ હતો એમના પિતા હરિદાદાનો. હરિદાદાને ગુજરી ગયા આજે બરાબર 1 મહિનો થયો હતો. નીરવભાઈએ પિતાની પાછળ મોટું દાન પુણ્ય કર્યું, જ્ઞાતિ ભોજન કરાવ્યું અને છાપામાં શ્રદ્ધાંજલિ પણ આપી. પણ જ્યારે પિતા જીવતા હતા ત્યારે એમની પાસે વાત કરવા માટે નીરવ પાસે 5 મિનિટનો સમય નહોતો. હરિદાદા ખૂણામાં પડેલી એમની જૂની લાકડી પકડીને આખો દિવસ બારી બહાર જોયા કરતા કે ક્યારેક નીરવ આવે અને ક્યારેક એ પૂછે, બાપુજી જમ્યા? પણ નીરવની દુનિયા અલગ હતી. એ મોડી રાત્રે ઘરે આવતો અને સવારે વહેલો નીકળી જતો. હરિદાદાનો અવાજ નીરવને ખલેલ જેવો લાગતો. એમને લાગતું કે પિતા હવે ઘરના કોઈ ખૂણે પડેલી સાધન સામગ્રી જેવા થઈ ગયા છે, જેનું કામ પૂરું થઈ ગયું છે. જે દિવસે હરિદાદાનું અવસાન થયું એ દિવસે પણ નીરવ એક મોટી મીટિંગમાં હતો. એણે ઘરે આવીને અફસોસ તો કર્યો, પણ એ અફસોસ માત્ર દેખાડાનો હતો કે ખરેખર પ્રેમ એ તો કોઈ નહોતું જાણતું. હરિદાદાના ગયા પછી એમના રૂમની સાફ સફાઈ કરવામાં આવી. જૂની પસ્તી, જૂના કપડાં અને નકામી વસ્તુઓ ગણીને બધું જ બહાર ફેંકી દેવામાં આવ્યું. એ જ સામાનની સાથે પેલો પત્ર કચરાના ડબ્બામાં પહોંચી ગયો હતો. મગને રસ્તા પર બેસીને પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રની શરૂઆત કંઈક આવી હતી. મારા વાલા દીકરા નીરવ, મને ખબર છે કે તું અત્યારે ખૂબ વ્યસ્ત હોઈશ. તારે મોટી કંપની ચલાવવાની છે. સેંકડો લોકો તારી રાહ જોતા હોય છે. પણ બેટા, હું તો તારો બાપ છું ને. શું મારી રાહ જોવી તારા માટે એટલી અઘરી છે? આ શબ્દો વાંચતા જ મગનની આંખમાંથી આંસુ ટપક્યું. આ માત્ર હરિદાદાની વાત નહોતી, પણ આજના સમયના એ દરેક વડીલની વાત હતી, જે પોતાના જ ઘરમાં એક અજાણ્યા વ્યક્તિની જેમ જીવી રહ્યા છે. હરિદાદાએ પત્રમાં આગળ લખ્યું હતું કે કેવી રીતે એમણે પોતાનું આખું જીવન નીરવના સપના પૂરા કરવામાં હોમી દીધું હતું. પોતાની ફાટેલી બંડી સાંધતા રહ્યા, પણ દીકરાને બ્રાન્ડેડ કોટ અપાવ્યો હતો. પણ અસલી રહસ્ય તો પત્રના બીજા પાના પર હતું, જે હજુ મગને વાંચ્યું જ નહોતું. એવું તે શું લખ્યું હતું હરિદાદાએ કે જે વાંચીને કોઈનું પણ કાળજું કંપી જાય? શું નીરવ સુધી આ પત્ર ક્યારેય પહોંચશે કે પછી એક પિતાના હૃદયના આ ઉદ્ગાર કચરામાં જ દફન થઈ જશે? મગન રસ્તાના કિનારે બેસીને પત્ર વાંચવામાં એટલો મશગુલ થઈ ગયો હતો કે એને આજુબાજુના ટ્રાફિકનો અવાજ પણ સંભળાતો નહોતો. પત્રનું બીજું પાનું ઉઘડતા જ જાણે હરિદાદાનો આત્મા કાગળ પર ઉતરી આવ્યો હોય એવું લાગતું હતું. પત્રમાં હરિદાદાએ લખ્યું હતું, નીરવ, તને યાદ છે બેટા, જ્યારે તું 5 વર્ષનો હતો ત્યારે તારી પેલી લાલ સાયકલ જોઈતી હતી. એ વખતે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું તને સાયકલ અપાવી શકું. એ આખી રાત હું ઊંઘી શક્યો નહોતો. બીજા દિવસે મેં કંપનીમાં ડબલ શિફ્ટ કરવાનું નક્કી કર્યું. સતત 18 કલાક કામ કર્યું, ભૂખ્યો તરસ્યો રહ્યો અને 15 દિવસ પછી જ્યારે હું એ લાલ સાયકલ લઈને ઘરે આવ્યો ત્યારે તારા ચહેરા પરની જેમ મુસ્કાન જોઈને મારો બધો જ થાક ઉતરી ગયો. એ દિવસે મને સમજાયું કે બાપનો અસલી સંતોષ એના સંતાનની ખુશીમાં જ છે. મગન પત્ર વાંચતો રહ્યો અને એની નજર સામે નીરવભાઈનો પેલો આલિશાન બંગલો દેખાતો હતો.
એ વિચારવા લાગ્યો કે જે માણસે પોતાની ભૂખ મારીને દીકરાને સાયકલ અપાવી હતી, એ જ દીકરો આજે કરોડોની ગાડીઓમાં ફરે છે, પણ એની પાસે પિતા માટે 2 મિનિટ નથી. પત્રમાં આગળ હરિદાદાએ એક બહુ મોટી વાત લખી હતી. બેટા, તારી મમ્મી ગઈ પછી આ ઘર મને ખાવા દોડતું હતું, પણ મેં હિંમત ન હારી. મેં વિચાર્યું કે હું તારી માં અને બાપ બંને તને ઉછેરીશ. તારા ભણતર માટે મેં ગામનું અમારું જૂનું ઘર પણ વેચી દીધું હતું. મને કોઈ અફસોસ નહોતો, કારણ કે મને વિશ્વાસ હતો કે મારો દીકરો મોટો થઈને જ્યારે આકાશને આંબશે ત્યારે એના મૂળિયા મારી સાથે જોડાયેલા રહેશે. મને નહોતી ખબર કે તું આકાશમાં એટલો ઊંચે ઉડી જઈશ કે તને નીચે જમીન પર બેઠેલો તારો બાપ પણ નહીં દેખાય. જ્યારે હરિદાદા જીવતા હતા અને નીરવભાઈ ઘરે આવ્યા હતા, હરિદાદાની તબિયત નરમ હતી. એમને સતત ઉધરસ આવતી હતી. નીરવભાઈ બેડરૂમમાં પોતાની પત્ની સાથે કોઈ વિદેશી ટૂરની પ્લાનિંગ કરી રહ્યા હતા. હરિદાદાના ઉધરસનો અવાજ નીરવની વાતોમાં ખલેલ પહોંચાડતો હતો. નીરવે ગુસ્સામાં આવીને દરવાજો જોરથી બંધ કરી દીધો અને કહ્યું, આ ડોસાને લીધે શાંતિથી વાત પણ નથી કરી શકાતી. પિતાના કાને આ શબ્દો પડ્યા. એ રાત્રે હરિદાદાએ પોતાની ડાયરીના પાના ફાડીને આ પત્ર લખવાનું શરૂ કર્યું હતું. પત્રના અક્ષરો અહીં થોડા ધૂંધળા હતા. કદાચ લખતી વખતે હરિદાદાના આંસુ કાગળ પર પડ્યા હશે. હરિદાદાએ લખ્યું હતું, બેટા, તું જ્યારે નાનો હતો ત્યારે તને આખી રાત ઉધરસ આવતી તો હું તને ખોળામાં લઈને આખી રાત જાગતો બેસી રહેતો. તને શ્વાસ લેવામાં તકલીફ ન પડે એટલે હું પંખો બંધ રાખી દેતો. આજે મારી ઉધરસ તને ઘોંઘાટ લાગે છે. હું સમજી શકું છું બેટા, સમય બદલાઈ ગયો છે. તારી પાસે હવે સમયની કિંમત છે, પણ મારી પાસે હવે ફક્ત સમય જ છે, જે પસાર થવાનું નામ જ નથી લેતો. મગનનું હૃદય ભરાઈ આવ્યું. એણે જોયું કે પત્રમાં એક જગ્યાએ લોહીના ડાઘ પણ હતા. કદાચ ઉધરસ ખાતા ખાતા હરિદાદાની તબિયત વધારે બગડી હશે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે આ પત્ર હરિદાદાએ નીરવને આપ્યો કેમ નહીં? કેમ આ પત્ર કચરાના ડબ્બામાં પહોંચ્યો? શું નીરવે આ પત્ર વાંચીને ફેંકી દીધો હતો કે પછી પિતાએ આ પત્ર ક્યારેય આપવાની હિંમત જ નહોતી કરી? પત્રમાં અંતમાં કંઈક એવું લખ્યું હતું જે જાણીને કોઈ પણ પથ્થરદિલના માણસનું હૃદય પણ પીગળી જાય. મગને પત્ર પલટાવ્યો અને એની આંખો ફાટી ગઈ. મગને પત્રનું 3જું પાનું વાંચવાનું શરૂ કર્યું. સવારનો સૂરજ હવે આકાશમાં થોડો ઉપર આવ્યો હતો, પણ મગનની આસપાસ તો જાણે હરિદાદાની વેદનાનું અંધારું ફેલાયું હતું. પત્રમાં લખ્યું હતું, નીરવ, તને લાગતું હશે કે તારો આ બાપ તારી મિલકત પર બોજ છે. તને એમ હશે કે મારી પાસે હવે કંઈ બચ્યું નથી. પણ બેટા, એક બાપ ક્યારેય ખાલી હાથે નથી હોતો. તને યાદ છે આપણી પેલી જૂની લોખંડની તિજોરી, જેની ચાવી મેં હંમેશા મારા ગળામાં પવિત્ર દોરા સાથે બાંધી રાખી હતી? તે ઘણીવાર મને પૂછ્યું હતું કે બાપુજી, આમાં એવું તે શું છે કે તમે કોઈને અડવા પણ નથી દેતા? મેં હંમેશા હસીને વાત ટાળી દીધી હતી. આજે એ તિજોરીનું રહસ્ય ખોલું છું. મગન એક ક્ષણ માટે અટક્યો. એને યાદ આવ્યું કે 2 દિવસ પહેલાં જ્યારે એ સ્નેહ સદન બંગલાની બહાર કચરો લેવા ઊભો હતો ત્યારે નીરવભાઈના નોકરો એક જૂની તિજોરીને ભંગારવાળાને આપવાની વાતો કરતા હતા. નીરવભાઈને લાગતું હતું કે એ જૂની કટાયેલી તિજોરી એમના નવા ઇન્ટિરિયર સાથે મેચ નથી થતી. પત્રમાં હરિદાદાએ આગળ લખ્યું હતું, બેટા, એ તિજોરીમાં સોનું કે ચાંદી નથી. એમાં તો મેં તારું બાળપણ સાચવીને રાખ્યું છે. તારો પેલો તૂટેલો દાગ, તારું પેલું ઇનામ, તારા હાથે લખાયેલી પેલી કાલી ગયેલી ચિઠ્ઠી જેમાં તે લખ્યું હતું, આઈ લવ યુ પપ્પા. અને હા, એમાં એક વીમો પણ છે જે મેં તારા જન્મના બીજા જ દિવસે ઉતરાવ્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હું ભલે ગમે તેટલા કષ્ટ વેઠું, પણ આ વીમાના હપ્તા ક્યારેય નહીં અટકાવવું. આજે એ વીમો પાકી ગયો છે. એના લાખો રૂપિયા હવે તારા છે. મને ખબર છે તારે આ પૈસાની જરૂર નથી, તું બહુ મોટો માણસ છે, પણ આ પૈસાથી કદાચ તું તારા સંતાનોને એ સમય આપી શકીશ જે સમય હું તારી પાસે માંગતો રહ્યો અને તું ન આપી શક્યો. આ વાંચતા જ મગનના રૂવાડા ઊભા થઈ ગયા. એક બાપ જેને અંતિમ દિવસોમાં પૂરું જમવાનું નહોતું મળ્યું, જેની માંદગીની દવાઓ માટે ઘરમાં કચકચ થતી હતી,
એ માણસ મરતી વખતે પણ પોતાના દીકરા માટે લાખો રૂપિયાની મૂડી છોડીને જઈ રહ્યો હતો. પત્રના અક્ષરો હવે વધુ ધ્રુજતા હતા. કાલે રાત્રે જ્યારે તે મને કહ્યું કે બાપુજી તમે હવે વૃદ્ધાશ્રમ કેમ નથી જતા, ત્યાં તમારી ઉંમરના ઘણા લોકો હશે, તમને ગમશે. બેટા, એ શબ્દો સાંભળીને મારું કાળજું ચીરાઈ ગયું હતું. તે રાત્રે મેં નક્કી કર્યું કે હું તારા પર બોજ નહીં બનું. ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને ઉઠાવી લે, અને જો ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. આ પત્ર જ્યારે તારા હાથમાં આવશે ત્યારે હું કદાચ પંચતત્વમાં ભળી ગયો હોઈશ. મારો પત્ર કચરામાં ન નાખી દેતો. એકવાર વાંચી લેજે. મગન હચમચી ગયો. પત્રના આ શબ્દો વાંચીને એને સમજાઈ ગયું કે હરિદાદા કુદરતી રીતે નહોતા ગુજરી ગયા, પણ દીકરાના વેણ સાંભળીને એમનું હૃદય બંધ પડી ગયું હતું. અને કરુણતા તો જુઓ, જે પત્ર હરિદાદાએ એટલી આશાથી લખ્યો હતો કે કચરામાં ન નાખી દેતો, એ જ પત્ર આજે કચરાના ઢગલામાંથી મળ્યો હતો. મગને ઊભા થઈને સ્નેહસદન બંગલાની તરફ નજર કરી. ત્યાં શાંતિ હતી. નીરવભાઈ કદાચ હજુ ઊંઘતા હશે. મગનના મનમાં એક મનોરથ ચાલ્યું. શું મારે આ પત્ર નીરવભાઈને આપવો જોઈએ? શું આ પત્ર વાંચીને એમને પસ્તાવો થશે, કે પછી એ આને પણ કચરો સમજીને ફાડી નાખશે? મગને નક્કી કર્યું કે ગમે તે થાય, આ પિતૃપ્રેમની છેલ્લી નિશાની એ સાચા ઠેકાણે પહોંચાડીને જ રહેશે. એણે કચરાને ગાડી સાઈડમાં મૂકી અને ભારે એ બંગલાના ગેટ તરફ ડગલા માંડ્યા. પણ જેવું એણે ગેટ પાસે પહોંચીને અંદર જોયું, એના પગ થંભી ગયા. અંદર કંઈક એવું બની રહ્યું હતું જેની એણે કલ્પના પણ નહોતી કરી. મગને બંગલાના લોખંડના ગેટ પકડીને અંદર જોયું તો હૃદય દ્રવી ઉઠે તેવું દ્રશ્ય હતું. નીરવભાઈનો 10 વર્ષનો દીકરો આર્યન બગીચાના ખૂણે બેસીને રડી રહ્યો હતો. એના હાથમાં હરિદાદાની પેલી જૂની લાકડી હતી. નીરવભાઈ ગુસ્સામાં બહાર આવ્યા અને આર્યનના હાથમાંથી લાકડી ઝૂંટવીને બોલ્યા, આર્યન, આ ભંગાર કેમ લઈને બેઠો છે? ફેંકી દે આને બહાર. આ બધી ગંદી વસ્તુઓ ઘરમાં ન જોઈએ. આર્યને રડતા રડતા જે જવાબ આપ્યો એ સાંભળીને ગેટ બહાર ઊભેલા મગન અને ખુદ નીરવભાઈના હોશ ઉડી ગયા. આર્યન બોલ્યો, પપ્પા, આ ભંગાર નથી, આ દાદાની યાદ છે, અને હું આ લાકડી સાચવીને રાખવાનો છું. કારણ કે જ્યારે તમે દાદા જેટલા ઘરડા થશો અને મારે તમને વૃદ્ધાશ્રમ મૂકવા આવવું પડશે, ત્યારે તમારે ચાલવા માટે આ લાકડી કામ લાગશે ને? નીરવભાઈના ગાલ પર જાણે કોઈએ જોરદાર તમાચો માર્યો હોય એમ તે સ્તબ્ધ થઈ ગયા. પોતાનો જ દીકરો આજે એને ભવિષ્યનો અરીસો બતાવી રહ્યો હતો. નીરવભાઈને યાદ આવ્યું કે કેવી રીતે એમણે પિતાને વૃદ્ધાશ્રમ જવાનું કહ્યું હતું. એમને સમજાયું કે પોતે પોતાના દીકરાને કયા સંસ્કાર આપી રહ્યા છે. બરાબર એ જ સમયે મગને હિંમત કરી અને ગેટ ખોલીને અંદર પ્રવેશ્યો. એક ગંદા કપડાવાળા સફાઈ કામદારને આંગણામાં જોઈને નીરવભાઈનો ગુસ્સો ફરી ઉકળ્યો. એ, તું અંદર કેમ આવ્યો? તારું કામ બહાર છે, કચરો લઈને નીકળ અહીંથી. મગને ધ્રુજતા હાથે પેલો પીળો પડેલો પત્ર નીરવભાઈ તરફ લંબાવ્યો અને ગળગળા સાથે બોલ્યો, સાહેબ, હું કચરો લેવા જ આવ્યો હતો, પણ આ કચરાના ડબ્બામાંથી મને કોઈનું આખું જીવન મળ્યું છે. આ તમારા પિતાનો પત્ર છે. જો તમને ઠીક લાગે તો વાંચી લેજો, નહીતર કચરાનો ડબ્બો તો બહાર છે જ. નીરવભાઈએ ધૃણા સાથે પત્ર લીધો, પણ જેવી પિતાના અક્ષરો પર નજર પડી, એમનું શરીર ઠંડુ પડી ગયું. મગન ત્યાંથી ચાલવા માંડ્યો, પણ નીરવભાઈ ત્યાં જ ફસડાઈ પડ્યા. એમણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે આગળ વાંચતા ગયા તેમ તેમ એમની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. બેટા, તે વૃદ્ધાશ્રમ જવાનું કહ્યું એનો મને કોઈ વાંધો નથી, પણ ત્યાં મને તારા જેવો દીકરો કોણ મળશે? ત્યાં પણ હું તારા ફોટા સામે જોઈને જ જમીશ. અને હા, પેલા વીમાના પૈસાથી તારા બિઝનેસનું કરજ ઉતારી દેજે. મને ખબર છે તું અત્યારે મુશ્કેલીમાં છે. નીરવભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જે પિતાને એ બોજ સમજતા હતા, એ પિતા મરતી વખતે પણ એમના કરજની ચિંતા કરી રહ્યા હતા. એમને યાદ આવ્યું કે પિતાએ અંતિમ સમયે કંઈક કહેવા માટે હાથ લંબાવ્યો હતો, પણ નીરવે મોડું થાય છે એમ કહીને એમનો હાથ ઝટકી નાખ્યો હતો. એ હાથ કદાચ તિજોરીની ચાવી આપવા માટે લંબાવ્યો હતો. નીરવભાઈ પત્ર છાતીએ વળગાડીને બોલ્યા, બાપુજી, મને માફ કરી દો. હું બહુ મોટો માણસ બનવાની લાઈમાં માણસાઈ જ ભૂલી ગયો. મેં તમને જીવતા જીવ મારી નાખ્યા હતા.
આર્યન પણ દોડીને એના પપ્પાને વળગી પડ્યો. આખું વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું, પણ હવે પસ્તાવો કરવા સિવાય નીરવભાઈ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ જ વખતે નીરવભાઈની નજર પત્રના છેલ્લા પાનાના અંતે પડેલી એક નાની નોંધ પર ગઈ, જે વાંચતા જ એમના પગ ધ્રુજવા લાગ્યા. નીરવભાઈના હાથ ધ્રુજી રહ્યા હતા. પત્રના છેલ્લા પાના પર નીચેનો ખૂણે સાવ ઝાંખા અક્ષરે એક નાની નોંધ લખેલી હતી. હરિદાદાએ લખ્યું હતું, બેટા નીરવ, કદાચ તને એમ લાગતું હશે કે હું તને આ પત્ર આપીને ગુનેગાર સાબિત કરવા માગું છું, પણ ના, મારી છેલ્લી ઈચ્છા તો એ છે કે આ પત્ર તારા ક્યારેય વાંચવો જ ન પડે. જો હું તને આ પત્ર જીવતા જીવ આપી દઉં તો તને દુઃખ થશે અને તારો પિતા તને ક્યારેય દુઃખી જોઈ શકતો નથી. એટલે જ મેં આ પત્ર કચરાની પસ્તીમાં છુપાવ્યો છે, જેથી મારા ગયા પછી જ્યારે તું મારું કબાટ સાફ કરે ત્યારે તને લાગે કે આ તો માત્ર જૂની પસ્તી છે. તારો બોજ હળવો કરવા માટે હું મારા શબ્દો પણ સાથે લેતો જઈશ. આ વાંચીને નીરવભાઈ ચીસ પાડીને રડી પડ્યા. પિતાએ પત્ર લખ્યો પણ ખરો, અને પિતૃપ્રેમ તો જુઓ, દીકરાને પસ્તાવો ન થાય એ માટે એ પત્રને પસ્તીમાં છુપાવી દીધો. હરિદાદા ઈચ્છતા હતા કે એમની વેદના એમની ચિતા સાથે જ બળી ખાક થઈ જાય, પણ વિધિના વક્રતા તો જુઓ. એ પત્ર કચરાના ડબ્બામાં પહોંચ્યો અને એક સફાઈ કામદારના હાથે નીરવ સુધી પહોંચી ગયો. નીરવભાઈ દોડતા બંગલાની અંદર ગયા અને પેલી જૂની તિજોરી પાસે પહોંચ્યા, જેને ભંગારમાં આપવાની હતી. એમણે ધ્રુજતા હાથે તિજોરી ખોલી. અંદર સોનામોહર નહીં, પણ નીરવના બાળપણની યાદોનો ખજાનો હતો. એમાં નીરવના પહેલા પગલામાં ફોટા હતા, એના તૂટેલા રમકડા હતા, અને સૌથી નીચે પેલો વીમાનો કાગળ હતો, જેના પર હરિદાદાના લોહી પરસેવો એક કરીને હપ્તા ભર્યા હતા. એ કાગળની સાથે એક નાની ચિઠ્ઠી હતી. બેટા, આ તારા નવા બિઝનેસ માટેની છેલ્લી ભેટ. નીરવભાઈને સમજાયું કે જે પિતાને પોતે નકામો કચરો સમજતા હતા, એ જ પિતા એમના જીવનનો સૌથી મજબૂત પાયો હતા. એમણે તિજોરીમાંથી હરિદાદાનો ફોટો કાઢ્યો અને તેને છાતીએ લગાડીને માફી માગી. પણ હવે હરિદાદા ક્યાં હતા? એ તો અનંતમાં વિલીન થઈ ગયા હતા. એક દિવસે નીરવભાઈએ એક મોટો નિર્ણય લીધો. એમણે શહેરની મધ્યમાં એક ભવ્ય પિતૃવંદના આશ્રમ બનાવવાની જાહેરાત કરી. પણ એ આશ્રમ એવા લોકો માટે નહોતો જેમને છોડી દેવામાં આવ્યા હોય, પણ એવા સંતાનો માટે હતો જેમને મા બાપની સેવા કેવી રીતે કરવી એ શીખવતું હતું. નીરવભાઈએ મગનને બોલાવ્યો અને એના હાથ પકડીને કહ્યું, મગનભાઈ, આજે તમે મને કચરામાંથી પત્ર નહીં પણ મારું ખોવાયેલું નસીબ શોધી આપ્યું છે. નીરવભાઈએ પિતાની પેલી લાકડી અને પત્રને સોનાની ફ્રેમમાં મટાવીને પોતાના લિવિંગ રૂમમાં સૌથી ઉપર લગાવ્યા, જેથી દરરોજ સવારે ઉઠતાની સાથે એમને યાદ રહે કે દુનિયામાં ભગવાન પછી જો કોઈનું સ્થાન હોય તો એ માતા પિતા છે. એમનો દીકરો આર્યન હવે ગર્વથી કહેતો, મારા પપ્પા દુનિયાના સૌથી સારા દીકરા છે. આ વાર્તા આપણને શીખવે છે કે ઘરમાં રહેલા વડીલો એ કચરો નથી, પણ એ અનુભવની એ તિજોરી છે, જેની ચાવી ખોવાઈ જાય તો આખું જીવન ગરીબ બની જવાય છે. પિતૃપ્રેમ જીવતે જીવ સમજી લેજો, કારણ કે ફોટા પર ચડાવેલા હાર ક્યારેય અહીંયાના આશીર્વાદની જગ્યા ન લઈ શકે. મિત્રો, જો આ વાર્તા સાંભળીને તમારી આંખમાં પણ એક આંસુ આવ્યું હોય તો આજે જ તમારા માતા પિતા પાસે જજો, તેમને ગળે લગાવજો અને કહેજો કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. આ વિડીયોને તમારા એ દરેક મિત્ર સાથે શેર કરજો જે પોતાના માતા પિતાથી દૂર છે. આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. યાદ રાખજો, જે મા બાપને રડાવે છે એને કુદરત ક્યારેય નથી હસાવતી. આભાર.